એ ઊભી થા નકરી છોકરી લઈને પડી રહે ઊભી થા બધું કામ કર તને હું કહું છું સાંભળે કે નહીં તું રાયડું તો નખાય છે આ દીકરીને મૂકીને આ બધું જો આ તે ફોટો કર્યો છે નકરી માઇક્યુ બમણે કોઈ પર આમ ઘઉં પડ્યા છે બાજરો પડ્યો છે અને આ છોકરીને લઈને ફર જ કરે બેહી જાય સીધી બેહી જાય તને હું કહું મારી માં તને કહું છું એમ નહીં માનો એટલે તમારે એમાં છોકરી નહીં કાઈ કહેવાનું હું અને માર મારો મત જડી ગઈ જવાનું અરે તારી માની ઓલ કોઈ નું જાવું કામ હું કરવા એટલે આ બધું કામ ન કરવો પડે હવાની કામ કરું તમને ખબર પેલા 4 વાગ્યાની ઉઠી છું શું કામ છે ઠેકાણા કામમાં તારે ઠેકાણા હા તો છોકરું રોજ મારે લેવું નહીં પેલા કામ કરવું એટલે હું વાર લાગે એમને કામ કરતા વાર જ નથી લાગતી તમારો જમાનો અત્યારનો જમાનો અલગ લાંબા હાથ કરીમાં તને કહું લાંબા હાથ કરીમાં મને કાઢો એ મારા આમાં થતા જ નહીં તને શરમ જેવો સાંટો છે જ નહીં ધક્કો મારી મને પાડી દીધી તે તો તમારે મને કઈ કહેવાનું જ નહીં હું કેમ નહીં કહેવાનું બસ નહીં કહેવાનું તો મફત નથી લાવ્યા 7.5 લાખ રૂપિયા દીધા તારા બાપને તો કઈ નવાઈ નથી કરી દીધી હું મારા બાપે તમને કઈ એમને નથી દીધી એટલો મોટો કરિયાવર લઈને આવી છું તો કરિયાવરને હું કૂટવો છે મારે કામ કરવાનું છે અને અહીંયા એક વાત તો ખાસ યાદ રાખજો મારી છોકરીને તમારે કઈ નહીં કહેવાનું ગમે એ રીતે મારી છોકરી છે હું એ ભલે તારી છોકરી રહી પણ તારે કામ કરવું પડશે આટલું મારું ઘર એવું ચોખ્ખું રાખવાનું એવું ચોખ્ખું રાખવું આપલા જેવું રાખવાનું તારે અને હું મને ખબર જ છે કે જદુની મને છોકરી એવી નહીં કે તું તમે હેન મારી એર વર્તન હાવ આમ બાકી હું આવી એવી રીતે તમે વર્તન કરો એવું જ હોય ને વર્તન દીકરો જોતો તો દીકરી આવી લે હા તો એ આવી તેમાં હું થયો લક્ષ્મી છે ઘરની એથી મુક્તિ નથી લે ક્યાંથી મૂકે કામ કર્યું કામ કર્યું કર્યું કામ કર્યું ન કર્યું આ છોકરી તેડી કામ કર્યું ન કર્યું આ છોકરી તેડી તેરે ને તે હું રો દેવાની બાનું તને જડી ગયું છે બાનું તમારે છોકરો નાનો હતો તો કે હું એ મૂકીને કામ કરતા હા ઈ તો પડ્યો રહેતો એક બાજુ કામ પેલા પછી દીકરો એમ નો હાલે નો હાલે. હું અડધા થઈ ગયા છોકરા હવે તું સમજી ગઈ તારા પગલા ક્યાં આવે આ તો વાંધો ને હું જોઈ લઉં તમે હું કરી લ્યો તો હું બધું કરી લે ખાલી હે ને તમે કયા જગા તમારથી કાઈ ન થાય તારા બાપને ને તારી માને તેડવવો મારા મા બાપને નહીં કહેવાનું શું કરવાનું? પછી મગજ છટકી જાય સટકી જાય લે સટક તો ખબર પડે ફટાફટ હોશિયારી કરવાની જ નહીં નકામો હોતો લઈને આટી દઈશ તને હમણે તાઈ મને આટલો એમ ધક્કો મારીને મને 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 આટવાની ધક્કો દેમાં તને કહું છું ધક્કો દેમાં તે આ ધક્કો હા હું છે કઈ ખબર નથી પડતી તું વહુ છો કે વવો છો તું હું વહુ છું વહુની રીતે નથી આદી લગન પણ તમે હેને મારી એ વર્તન બગાડ્યું છે આમ જા તારું દાસું લઈને જા મોઢું ધોયા જા મારે તમારી ઢઢ મારી કરવી નથી તમે જાઓ હું તો આઈ મારી છોકરી ભલી ને હું ભલી મારી છોકરીને કઈ કહેવાનું જ નહીં છોકરી ન કરું હજી કહું છું મારી છોકરીને કઈ કહેતા નહીં આમ નાખી દે જા તારી છોકરીને ઉપાડાય છે મેં નાખવાનું નથી જઈ કઈ ભાઈ ઘર ભેગીની સામે હાલી નીકળે સોતે આને પણ ભાઈ મારું માથું પકડી નાખ્યું મારા તો આમ માથું પકડીને બે હાલ કરી નાખ્યું લે મારો છોકરો આવતો લાગે છે લે પોતું કરવા બેહી જાઉં એવું પોતું કરું આ નકરા ડાઘાટ પાડ્યા આને શું આવડે પાકી હોય ને શું આવડે ઘરમાં ધ્યાન જ દેતી નથી લે અરે બા તમે આ શું કરો છો તારી હોળી હે જોતો નથી પોતું કરું છું પણ તમારી વાત થોડું પોતું કરાય તારી વહુ નો પોતું કરે તો મારે શું કરવું કઈ કામ જ નથી કરતી પોતું નથી કરતી તારી દીકરી લઈને બેહી જ રહેશે નકરું બેહી જ કઈ કામ કરતી નથી તો આટલી ઉંમરે મારે પોતા કરવા પડે છે એટલે ઈ કઈ કામ જ નથી કરતી નથી કરતી હાવ ના તો તું ભાવતો નથી કોણ પોતું કરે છે હજી હું કામે થી આવ્યો ને પેટો તો તમારે બા કામ કરી હું કેમ જોઈ શકું બા તો એ તારે જોવાનું છે કે જો આટલી ઉંમરે મારા બા કામ કરતા હોય તો વહુને તારે કહેવું ન પડે કઈ કે મારી બા આટલી ઉંમરે પોતા કરે
ઈ બા તમારું સાચું છે. તો તું કામની હું એમ હું કહું છું. અલી ક્યાં ગઈ? એ આવું તો હમણાં ઘરમાં છોકરીને રમાડું છું. છોકરીને મૂકીને આય તું. અરે રોવે છે, ગમો તો ખરા. હિસકા નાખી નાય, પણ આયા આય પેલા તું. બા તમે કામ કરો આ ઉંમરે. શું કરવું મારે? કંઈક ઘર તો ચોખ્ખા રાખવા ને. તમે આય બે ઊભા થાવ. ગામ ના આવે, કોઈ મહેમાન આવે તો આ બધું ચોખ્ખું તો રાખવું પડે તમે ને. આય બેહો ભાઈ, ઊભા થઈને આય બેહો. શું તમારે બાપાનું કપાળ દે હે હતા આમાં. પણ હશે બા તમે ગરમ ન થવાય, બેહો તમે બેહો. આ બધું પડ્યું એટલે મારે આ કરવું પડે ને. અને તારી વહુ તો તું ભાઈ તો. હું બધું કામ કરાવું. બેહો આય તમે બેહો. હમણે આવવા ગયો એને તું. મારા બાપ આય કામ કરાવે મેળ નો આવે ને બા. શું કરું? મારે ક્યાં જાવું? આજે સુધી તમે મને આવડો મોટો કર્યો છે. તો હવે છે ને મારે એ વહુને જોતી જ નથી. હે? જોતી જ નથી મારે. એના પગલા જ કાઢવા છે. તેડાવું તારી હાહુને ને તારા હારાને. બોલો. આ તને ખબર નથી પડતી મારા બાપ પોતા કરે ઈ આયા? પણ હું ઓલી રોટી નીચે સાની રાખતી હતી. મારા બા આવું મને કામ કરીએ કે હવે મેં થોડું તમારા બાને કીધું પોતા કરો. હા હું બોલ મારી. હવે તમે જો તમારા તું બાને થઈ ગયા. જો તું જો. મારા બા કોઈ કઈ ખોટું બોલે નહીં, કોઈ એમ નામ કે વાતમાં હોય નહીં મારા બા. અને એવી મારી હારે બાજી, એવી બાજી મને ધક્કો મારીને પાડી દીધી. મારા બાને ધક્કો માર્યો. જો આવડો મોટો દીકરો હોય અને વો જો ધક્કો મારીને મને પાડી દે તો તારી જીવનમાં ધૂળ છે તારે. પણ મારી વાત તો સાંભળો. મેં બાને નથી માર્યા. બાએ પેલા મારી પર હાથ ઉપાડ્યો એટલે મેં ખાલી આમ કરી તો પડી ગયા. મારા બા કોઈ ખોટું બોલે જ નહીં. મારા બાને ધક્કો માર્યો. બા તમને ધક્કો માર્યો. હવે ધક્કો મારીને તો આ પગથિયા ભેગી કરી નાખી મને. આ ડોહી તો હાઈસો કરીને ભગાવાનું કરે છે. હજુ મેં તું બા મારી આમ છે. બોલ મેં એમ કહું છું તને. પણ તમારા બા તમને લાગે એમ ખોટું બોલે છે. મારે તને સોચવી જ નથી. તું ઘરની બહાર નીકળી જા. તમે મારી વાત તો સાંભળો. વાત નથી સાંભળવી તારી મારે. પણ તમે મારી વાત તો સાંભળો. તમારા બા મને તું છે ને ઘરની બહાર નીકળ જા. પણ તમે મારી વાત તો સાંભળો. વાત નથી સાંભળવી. બા કાઢી મૂકું છું. કાઢી જ મૂક, મારે જોઈ જ નહીં. હાલ તમારે જોઈએ જ નહીં. આ તો વાંધો નહીં. મને કાંઈ રહેવાનો શોખ નથી. જાઓ. હું જાઉં છું. આ મોબાઈલમાં લબ લબ કરતી હામ બોલે. બધો સામાન લઈને નીકળી જ જા. અમારે જોઈતું જ નથી. બાને જોઈતું ને આપણે. નથી જોતી, નથી જોતી. આ તો વાંધો નહીં. પણ બા હા, બીજું તો મળી જશે ને. અરે હું બેઠી છું. બા એમ બા હોય તો મારે હું ઉપાધિ હું હોય. બેઠી છું. તું ક્યાં એવી વહુ લાવી તો? તો બા ક્યાં ઉપાધિ છે. હું કઈ મરી નથી ખોટી હજુ. હા. હું જીવું જો છું. તમે આ દીકરો લઈને હું જાઉં છું મારી છોકરી લઈને. હા જા જા બા કહીયો જાય. જા, તારે મારું મોઢું નથી જોવું. હું જાઉં છું તમ તારે. જા તું જા. બા એકવાર મોટું જોઈએ. નથી જોવું મારે. તમારી મોઢું. અસલ હોય તો ઊભી નો રહીશ, વેતી ની થા તું. હા જાગીએ વઈ જઈએ. પણ બા હા, ઓલું બીજું એક નક્કી ક્યારે કરાવો છો મારું. અરે મારા દીકરા, તને એમનેમ રહેવા દઉં? હા તારી માં બેઠી છે ને, તને હું કુંવારો રહેવા દઉં? નો. મજા કઈ થોડા દીમાં તારું નક્કી કરી અને એથી હારી બૈરી લાવી તું. તો વાંધો નહીં બા. મજા કઈ તો તમતા. હું જાઉં છું બહાર. હા, જા જા. આટો મારીને પાછો આવું. મારા ભાઈબંધ ને કહેતો હું મારા બા બીજું કોઈ જ દેવાના છે. અરે બધે તમતારા કહી દે કે મારી બા છે ને બીજે મને પરણાવવાના છે. તો વાંધો નહીં હું જાઉં છું બા. હા, જા જા હા. ઉપર. અને તમતારા મોત થી ફરે, હરક થી ફર. હા હા આવી બાઈ ને હું કરી? હારી બાઈ હોય તો આપણા ઘરની આબરૂ હચવાઈ રહે. લે તારે હવે તે હું ક્યાંક ધ્યાનમાં રાખું અને હું જાઉં હવે. બીજું હું હવે આ બાજુ. આહા. હાલતા હાલતા 1 વાગી ગયો. હવે થોડું ખાઈ લઉં. આ ભાવ શું છે બેટા? શું કામ છે? અહીંયા આવો. હા, આવી. હટ લાવો ખાવાનું. હટ લાવો. થઈ જાય છે ખાવાનું. ચાલુ જ છે. સુલો આપણો ચાલુ જ છે. પણ 1 વાગ્યો બા. તો હાલ્યા રાખે ભાઈ. એક થાય ને હવા એક થાય. વાર તો લાગે ને. પણ ઓલી બાયડી હતી ને બા, હા, એ મને 12 વાગે ને એટલે આમ તો આમ રોટલો આપી દીધી ને એમ કે ખાઈ લ્યો તમે. હશે થોડુંક સહન કરી દે ને. હવે બહુ જાય વાર નહીં લાગે બેટા. પણ એને ખોટી કાઢ્યો બા આપણે. તમ તો મળી જાય છે. તમ તને મળી જાય પણ છે. વરાયથી તમે એમ કહો છો મળી જશે.
આમ નામ હું આમ જો વાંડા કરતા 72 કન્યા કોર બા તમે મને હશે હવે થોડાક દી સહન કરી જા. હું છે ને મારા હમાસર ચાલુ જ છે. કેટલાય દીથી બા સહન કરું છું અને આ કેટલાય દીથી હું આમ નામ છો તમને કઈ ખબર પડે છે કે નહીં? અરે બટા કઈ આ દુકાને ઈ નથી મળતું તો હમણાં જ લાવીને બેહાડી દેવી. થોડાક સમય સહન કરી જા દીકરો, સહન કરી જા. તને હું રહેવા નહીં દઉં, વાંધો નહીં રહેવા દઉં. એક વર્ષ થયું બા, એક વર્ષ હો તમે. કાંઈ શાંતિ રાખ, થઈ જશે. રામ રામ. આવો આવો આવો. તમારો કપા હારો સારી ગયો તો થાટો બાટો માર્યો. ના એમ ક્યાં વાંધો છે, વાડીમાં તો બધું સારું જ છે. હારો કપા ફાટી ગયો. રેડી જ છે, એમાં કાંઈ ઘટે નહીં. બા એક વર્ષ થયો તમે આમ નામ કરો છો મને ખબર છે. થઈ જાય છે બેટા, શાંતિ પણ રાખ. ક્યારે થઈ આ જાય? વરા વરા કરો. આ મહેમાન છે, તું શાંતિ રાખ. હા હા બા. હું ભાઈ શાંતિ નામ. હા મજા મજા જ છે. મારો દીકરો બે બેઠા છે. શું વાતો કરો ભા દીકરો? ભાઈ અમારે આને બૈરાનું કરવાનું છે. બૈરાનું? હા બૈરું લાવી દેવું જ પડે ને. હતું પેલા, હાટું તો આવ્યો હું. પેલા હતું તું. હા એ ખબર મને. તમે શેની હાટુ આવ્યા ભાઈ? બૈરું તને લાવી દેવાનું એક વાત આવી મારી પાસે. અરે શું વાત કરે છે? હે તમારા વાળા હકા રહ્યા ને તમારા માસીજી, હા હા એમના ભાણીઓ હે ને હા એની કો હારી છે. એમ હા મેં કીધું તમે માણા હારા એટલે 100 વીઘા જમીન ને એક ને એક ભાઈ ગયો તો આયાત કરાવું જો બટા આવી ને વાત, આવી આવી બા. રાજી થઈ જાય, રાજી થઈ. રાજી થઈ ગયો, રાજી. આમ ધીરજ રાખો ને એટલે થઈ જ જાય. આમાં થોડી જાજી વાર લાગે. હવે તું મોજમાં છો ને? મોજમાં, ફૂલ મોજમાં. અરે તારે આમ તો હવે મારા દી આવી ગયા. તો ભાઈ ક્યારે આપણે જવું છે? અત્યારે જ જઈ રોજમાં રગલાન લેતો જવું. હા લઈ જાઓ લઈ જાઓ. હા તમને હો વાળા કરી દો આને. હા કરજો. અને પૈસા માગે ને તો પૈસાથી તો તારે જરાય મૂંઝાવાનું જ ના નહીં. ના પૈસા તો નહીં માગે. આને બૈરું જ લાવી દઈશ ને એટલે દીકરા તને હું રાજી કરી દઈશ. હું દલાલી જ કરું, કમિશન 2% થાય છે. અરે મુજા માં તમ તાર તને પૈસા બા હું જોવા જાવ છું. હા ઉપડે કઈ કપડા બપડા બદલજે. ના ના કઈ ન આવતું. આ બરોબર જ છે આપણે. હાલો ભાઈ હાલો. હાલ હા હવે મારા દીકરાનું થઈ ગયું. હવે મને જરીક શાંતિ થઈ. અત્યાર સુધી મને એવી ઉપાધિ હતી કે આ કેદી બૈરું આવશે, કેદી બૈરું આવશે. હવે મને શાંતિ થઈ જાય. હવે તો નક્કી કરીને આવે એટલે આપણે પાકા પાયે લાવી જ નાખું છે બૈરું. વાત જ ન જોઈ. પૈસા હોય એટલે શું ઉપાધિ છે? પૈસા દેવી એટલે આવી જાય. સામેથી માગવું આવ્યું. લે એક જોવો તો ખરા, અમારા ઘરની આબરૂ તો જોવો. સામેથી માગવું આવ્યું. થોડાક દિવસ છે પણ થઈ ગયું. લે તારે હવે હું જાઉં, હવે કામકાજ કરું અને હમણાં આવશે એટલે એની હાથું જમવાનું બનાવી દઉં. અરે ભાઈ આવશે એનો જ બનાવી દઉં. લે હું જાઉં. એ નકરો મોબાઈલ જો માં કરમાં. એ તને કહું છું સાંભળે? એ તું સાંભળે? બેરી છો તું? શું છે પણ હવે 1 મિનિટ શાંતિથી બેસવા નથી દેતા. જ્યાં બેઠા હોય ટક ટક કરવા આવી જાય. એમ નહીં પણ આ બધું કામ પડ્યું છે. તારે કામ કરવાનું છે. અહીંયા કરે મોબાઈલ જોવાનો હોય તાર જોઈ લેવાય. પેલા કામ કરીને પછી બધું જે કરવું એ કરાય. તને શરમ જેવો સાંટો છે કે નહીં? કામ તો મેં મારા મમ્મી ઘરે કોઈ દી કર્યું નથી અને અહીંયા કરવાની જ નથી. કેમ નથી કરવાની? હું મારા ઘરવાળાનું એટલું જ કરીશ, તમારું તો કોઈ દી નહીં કરું. તેમાં પૂછ્યું છે કેટલા રૂપિયા મેં ભર્યા છે ખબર છે? તમે ભલે રૂપિયા ભર્યા, કઈ મને થોડા વેચીને લાવ્યા છો. મારે કઈ કામ કરવાનું નથી આવી હો અહીંયા. કામ તો કરવું પડશે. મોબાઈલ તમારો મૂકી જ દેવો પડશે. એટલે મોબાઈલ તો મુકાશે જ નહીં. મોબાઈલ તો હું લેવાની જ છું. તમારે જે થાય એ કરી લો. થાય એમ નહીં. આ કામ તારે કરવું પડશે. મોબાઈલ જો નહીં કરવાનો, તને કહી દીધું. કેમ? અને મારી સામે બોલવાનું નહીં. તમારી હામું બોલવાની એમ? હા જરાય નહીં બોલવાની. તમે કઈ થોડા ઘરના મોટા મહારાણી છો. મહારાણી નથી તો હું છે ને હાઉ છું. માં જગ્યાએ કહેવાયું. સાસુ હોય તો સાસુ રીતે રહ્યો. આ કઈ તાર મારે કામ નો છે તું? આ બધું આડોળું પડ્યું હોય તો કઈ મારે કામ નો છે તું? એ સાસુ હોય ને એટલે કઈ વહુની ઉપર રોપ ન જમાવવાનો હોય. રોફ જ જમાવાનું વાત નથી. હું કામ નું કહું છું. કઈ તમને ધમકી નથી દેતી હું કઈ. વહુને વહુની રીતે રહેવા દ્યો. જો કામ મારા ઘરવાળાનું એકલું કરીશ, હું તમારું કઈ કરવાનું નથી. જો કહી દઉં છું તમને. એમને મારું કામ નહીં કરવાનું. નહીં થાય, કોઈ દી નહીં થાય. તમારે બેનું જ કામ કરવાનું. બેનું જ કરીશ. હા હવે મારા દીકરાને આવવા દે એટલી વાર છે.
હામું બોલ કરે. આ હવે મને ખબર પડી કે તમારી પેલી વહુ હું કામ વઈ ગયા ત્રાસ કરતા હશે એની ઉપર એટલે જ વઈ ગઈ. એમને તમારે આ જે વહુ આવે એને શું પાટલે બેહાડીને પૂજા કરવા લાવે બધા? તો કઈ હું બહાર રાયડું નાખો છો તમે. રાયડું નો નાખે, કાંઈ કામ નથી કરતી આ. કોણ કઈ આમ જો આ છે ને એ ટક જ કરે જ નકરું. આ તમાર છે ને આ ઘરવાળી એટલે તાને કાઢી મૂકી વઈ ગઈ. આનો ત્રાસથી જ વઈ ગઈ છે. હે દીકરા મારી વાત સાંભળ, આપણા ઘર બાંધીને બેઠા છે, જમીન છે, બધું તો કામ નો કરવું પડે? કામ તો બા કરવું જ પડે. કરવું પડે કે નહીં? હા. હું એને કઈ ભીગું નથી કઈ કહેતી. તમને પોહાય ને તો મને રાખો નતર હું તો આ હાઈ કહી દઉં. અમને તો બધું પોહાય છે. હા નતર લઈ આવો હવે ત્રીજી. ત્રીજી નથી લાવી ભાઈ, તું અંદર જા ને. તું કામ કરીને ભાઈ તો એટલું ઘણું. હા કામ નહીં થાય બસ અમારે બે માણાનું થાય. તમને પોહાય તો રાખો નતર હું તો આ હાઈ. જો દીકરા જો આ કેવું બોલે છે. હું બા તમને હું કહું છું. તમારા આટલી ઉંમરે મારો નકરો ઢળવો વહુ આવે તો મારે નકરું કામ જ કરી કરવાનું. કેવું જ નહીં વહુને કાંઈ. આ ઓલી આમ પેલી આવી ને પેલી, એમાં મને થોડોક ડાઉટ લાગે છે બા, કેવો ડાઉન તને પડે છે? કે તમે આમ કઈક પીનું મારીને મારામાં કઈક હળગાયું હોય એવું લાગે. હળગાયામાં તો આ જે કામ હોય ને એ સીધું છે, બીજું એને મેં કાંઈ બીજું હું બતાવતી જ નથી. કામ તો કરવું પડે ને ઘરનું. મને વાત મળી છો બા, ખોટું ન બોલતા. ના એવું મગજમાં ન લાવતો ભલા મને. અને આ રહી થોડીક છે માથા ભાઈ, એટલે આ તો તમને પોગવા નહીં દેવું લાગે છે મને. હવે એ તો સુધરી જાય છે. રોજ આપણે કીધે રાખીને કામ કરવું પડશે. આજ સમજે કાલ સમજી જાય. હવે બધું સમજી જશે ને? સમજી જ જાય છે. તો એ તમારી રીતના તમે લડી લેજો. હું જાઉં છું બજારમાં આટો મારવા. આ તો આટો મારી આવે. બરોબર. વાડિયા આટો મારતો હોય, હા. થોડુંક વટાણું કરતો અને હોય. બાજતા નહીં હો, તમે બાજ બહુ કરો છો. ના હું કામ સીધી જ બાકી બાજીશ નહીં. આ બસ એમ હા બાજતા નહીં. નો બાજુ. તમને મારા બાપાને હમ છે. હા તારું હવે ન બોલું. હા હવે બોલવું જ નહીં ને. એવું થોડું બોલ કરવાનું હોય, કામ સીંધવાનું હોય. અને હામું બોલે તો બોલવું પડે. ભારે કરી આ કરતા તો જે પહેલી વહુ હતી ને, થોડું બોલતી હામું ખરી, પણ કામ થોડું જાજુ કરતી હતી. અને આ તો એટલો પાવર વાપરે છે ને, કામ નહીં કરવું એટલે નહીં જ કરવું. હવે મારે શું કરવું? ભારે કરી મારે અંતે મારે ઢળો રહ્યો. હવે મારે કરવું હું? પહેલીમાં હારી હતી, બોલકી હતી, પણ કામ બધું કરતી. આ તો હા વળતી નથી, મોબાઈલ હેઠો મૂકતી નથી. હશે અમારા ભાગ્યમાં હોય છે, થાય છે. અમારા ભાગ્યમાં આવો માંડ્યો છે તો આ રીતે હાલ છે. હે ભગવાન, હવે થોડીક આ વહુ માટે ક્યાંક હારી મળે તો થોડીક વેળા વાળ. બીજું હું અમારું ઘર હાલે એવું કર. હે માતાજી દયા થોડીક કરે. હવે આમાં તો બાજી હું થાકી રહ્યો. ઓલી હારે બાજી આ હારે, એમાં આ તો એના માથાની નીકળે. હશે મળી જાય છે. બીજું હું આવે